સિનોડ તાલુકાના સાધલી ગામ ખાતે આવેલી ભારત વિદ્યાલય સાધલીમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। રાજ્યભરના પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે। સાદલી સ્થિત ભારત વિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ તથા શિક્ષક મંડળ દ્વારા એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગોળધાણા ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ સ્નેહસભર આવકારથી વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા હોલમાં પ્રવેશ્યા હતા। આ ઉપરાંત સ્વામિનારાયણ નારાયણ ગુરુકુળ લોયા ધામ કંડાલી દ્વારા પણ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સુરક્ષા બંનેને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિહોર પોલીસ સ્ટાફ દ્વારા પરીક્ષા કેન્દ્ર આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આવી સકારાત્મક પહેલથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉમંગ વધે છે, જે તેમની સફળતા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। નમસ્કાર। આજ રોજ ભારત વિદ્યાલય સાદલી 6521 કેન્દ્રની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે। આ તમામ પરીક્ષાર્થીઓને શ્રી કેળવણી મંડળના સાદલીના મહામંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ સાહેબ, સરકારી પ્રતિનિધિ અને સૌ સ્ટાફ પરિવાર તરફથી એમને કુમકુમ અને ચોકલેટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અમારી શાળાની અંદર ભારત વિદ્યાલય સાદલી, ટિમ્બરવા, મેથી અને રણાપુરના વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપનાર છે। સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ શાળાની બ્લોકની અંદર 310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને 12 બ્લોક પાડવામાં આવ્યા છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સિનોડ, વડોદરા।